નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી અંગે બે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. વિદ્યા સહાયક ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની બે અપડેટ જે છે એ ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવી છે અને વેબસાઇટ ઉપર પણ એને જે છે એ મૂકી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એ બંને અપડેટ વિશે જે છે એ વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતી અને સાથે સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો ઓફિશિયલ વેબસાઇટ જવા માટે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવા માટે તમારે જે છે એ ગૂગલમાં વિદ્યા સહાયક લખી અને સર્ચ કરી દેવાનું છે. તો જે પહેલી જ વેબસાઇટ છે dpe-gujarat.in, આ વેબસાઇટ જે છે એ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે જે છે એને ઓપન કરી લેવાની છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે. વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ અને બીજું છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી. તો પહેલા આપણે કચ્છ જિલ્લાની જે વિદ્યા સહાયક ભરતી છે એની અપડેટ છે એના વિશે વાત કરી લઈએ અને એના પછી જે સામાન્ય ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ છે એના વિશે પણ જે છે એ આપણે જોઈશું. તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી એના પર હું ક્લિક કરું છું. તો અહીંયા જે નવી અપડેટ આવી છે તમે અહીંયા જોઈ શકો છો, ગણિત વિજ્ઞાન વિષયની કામ ચલાઉ મેરિટ યાદી અંગેની જાહેરાત. અને જે બીજી અપડેટ છે એ જે છે એ અહીંયા જ આવેલી છે અને જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ કચ્છ જિલ્લા માટે જાહેર થઈ ગયું છે. અને જે સામાન્ય ભરતી છે એની અંદર પણ જે છે એ નવી અપડેટ આવી છે એ તમે અહીંયા જોઈ શકો છો. જે લખ્યું છે એ પ્રમાણે ગણિત વિજ્ઞાનના ઉમેદવારોએ શાળા પસંદગી માટે હાજર થવા અંગેની સૂચના. તો સિમ્પલી જે છે આપણે એના પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ના ગણિત વિજ્ઞાનના વિષયના ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચના. તો એમની જે છે એ જિલ્લા પસંદગી શાળા પસંદગી જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે અને હવે એમને જે છે એ શાળા/સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે 20/11/2025 ના રોજ સવારે 11 કલાકે આપના ફાળવેલ જિલ્લા/નગર શિક્ષણ સમિતિ ખાતે અચૂક જે છે એ હાજર રહેવાનું રહેશે. તો તારીખ 20/11/2025 ના રોજ જે પણ ઉમેદવારો જે છે એ ગણિત વિજ્ઞાન માટે જિલ્લા પસંદગી કરી અને સિલેક્ટ થયેલા છે એમને તારીખ 20/11/2025 ના રોજ જે છે એ શાળા/સ્થળ પસંદગી માટે જે છે એ હાજર થવાનું રહેશે. અને જે છે એ એમને 20 તારીખ આપી દીધી છે. તો 20 તારીખે તમને જે પણ જિલ્લો ફાળવેલો હોય અને એની અંદર જે છે એ તમને જે પણ કેન્દ્ર આપેલું હોય તમારે ત્યાં જઈ અને જે છે એ પહોંચી જવાનું રહેશે. એનું જે છે એ આખી પીડીએફ લિસ્ટ છે, એટલે કે કયા કયા જિલ્લાની અંદર કયું કેન્દ્ર છે એની આખી પીડીએફ લિસ્ટ છે. એ પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો આપણે કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે વાત કરી લઈએ તો એ તમે અહીંયા જોઈ શકો છો ગણિત વિજ્ઞાન વિષયની કામ ચલાઉ મેરિટ યાદી અંગેની જાહેરાત. તો અહીંયા લખ્યું છે પ્રમાણે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 ગણિત વિજ્ઞાન વિષયની કામ ચલાઉ મેરિટ યાદી. તો જે કામ ચલાઉ મેરિટ યાદી જે છે એ બહાર પાડી દેવામાં આવી છે તારીખ 18/11/2025 સાંજે 6 કલાકે જે છે એ કામ ચલાઉ મેરિટ યાદી એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવેલું છે. જે પણ ઉમેદવારો જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર આવતા હોય અને એમને જે છે એ કોઈ પણ પ્રકારની વાંધા અરજી કરવી હોય તો વાંધા અરજી જે છે એ તારીખ 19/11/2025 થી તારીખ 20/11/2025 દરમિયાન જે છે એ કરવા માટેનો સમય આપવામાં આવેલો છે. અને બીજી જે છે એ જનરલ સૂચનાઓ છે એ આપવામાં આવેલી છે. તો હવે આપણે જે છે એ કામ ચલાઉ મેરિટ યાદી છે એને જોઈ લઈએ. તો એના માટે જે આ 3 મેનુ જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાન અને એના સામે ડાઉનલોડનો ઓપ્શન છે. તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી 2025 ઉચ્ચતર પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ 18/11/2025 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. આની અંદર કુલ કેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલો છે એ તમને હું કહી દઉં. જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પ્રમાણે કુલ 12,407 ઉમેદવારો જે છે એ ગણિત વિજ્ઞાન માટે જે છે એ PML1 ની અંદર જે છે સામેલ છે. આના અંદર જે છે એ સુધારા વધારા થશે અને પછી PML2 જે છે એ જાહેર કરવામાં આવશે અને અંતમાં જે છે એ FML જાહેર કરી જિલ્લા પસંદગી માટેનો પ્રથમ તબક્કો જે છે એ જાહેર કરવામાં આવશે અને એના પછી શાળા અને સ્થળ પસંદગીની પ્રક્રિયા છે એ પણ યોજવામાં આવશે. તો આની તમામ અપડેટ જે છે એ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા વખતો વખત પૂરી પાડવામાં આવશે. તો એના માટે પણ તમે ચેનલને અત્યારથી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.